ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ચેપ્ટર 2 બહુપદીઓમાં જે બહુપદીઓની વ્યાખ્યાઓ છે કે બહુપદી કયા પ્રકારની હોય તો એમાંની 3 પ્રકારની બહુપદીની આજે અભ્યાસ કરીશું। ઘણી વખત એક માર્ક્સમાં તમને બહુપદી આપેલી હોય અને એ કયા પ્રકારની બહુપદી છે એમ પણ પૂછે છે અને ઘણી વખત એમ પૂછે કે સુરેખ બહુપદી એટલે શું એ વ્યાખ્યા પણ પૂછે છે। તો ચલો આપણે શીખીએ સુરેખ બહુપદી। તો સુરેખ બહુપદી એટલે શું? તો સુરેખનો મતલબ થાય છે સીધું, બરાબર, એક જ લાઈન। તો એ રીતે આપણે યાદ રાખવાનું છે, જે બહુપદીની ઘાત મહત્તમ ઘાત 1 હોય એવી બહુપદીને કહેવાય સુરેખ બહુપદી। તો અહીંયા શું થશે? સુરેખ બહુપદીમાં શું યાદ રાખવાનું? મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1। તો હવે ઉદાહરણ જોઈએ। તો અહીંયા લખેલા છે 2x। તો જ્યારે કોઈ પણ સંખ્યાને આપણે કોઈ ABCDના અક્ષર વડે દર્શાવીએ અને એના સાથે કોઈ વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર હોય, બરાબર, અથવા ભાગાકાર હોય તો એ સંખ્યા બહુપદીમાં ગણાશે। તો અહીંયા 2x લખ્યા છે, તો અહીંયા જે 2 છે એ xનો સહગુણક છે અને એક્સની પર અહીંયા કંઈ તમને નથી દેખાતું, તો એ જ્યારે કોઈ પણ સંખ્યા ના આપી હોય તો એ કેટલી સમજવાની? 1। અહીંયા વાત કરીએ 2x - 3। તો આ બહુપદીમાં જે એક્સનો સહગુણક 2 છે અને અચળ પદ રહ્યું એ -3 છે। અચળ પદ એટલે એવું પદ કે જેની સાથે સીધી રીતે વાત કરીએ તો કોઈ ABCDનો અક્ષર ગુણાયેલો ના હોય, સ્વતંત્ર હોય। હવે વાત કરીએ તો આની જે ઘાત છે મહત્તમ કેટલી છે? 1। અહીંયા બહુપદીની વાત કરીએ તો √3x + 5। તો એક્સનો જે સહગુણક છે એ √3 છે અને અચળ પદ છે +5। તો અહીંયા પણ મહત્તમ ઘાત કેટલી છે? 1। હવે બીજા નંબરની બહુપદી છે દ્વિઘાત બહુપદી। તો દ્વિઘાત બહુપદી એટલે શું? તો જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી। મહત્તમ ઘાત યાદ રાખવાનું છે, કારણ કે ઘણી વખત 2 ઘાત પણ આપેલી હોય અને 1 ઘાત આપેલી હોય, 3 ઘાત પણ આપેલી હોય, પણ આપણે જોવાનું છે મહત્તમ ઘાત 2 હોય તો જ એ દ્વિઘાતમાં ગણાશે, બરાબર। માત્ર 2 આપવાથી એ દ્વિઘાતમાં ગણાશે નહીં। આ રીતનું લખેલું હોય 2x² + 3x3। તો આ દ્વિઘાતમાં આવશે નહીં, કારણ કે અહીંયા 2 ઘાત છે અને 3 છે, તો મહત્તમ કેટલી થઈ? 3। તો આ આપણું દ્વિઘાતમાં આવશે નહીં। તો દ્વિઘાતના ઉદાહરણ જોઈએ। x² 2x + x² અને ત્રીજું ઉદાહરણ 4z² + 5। તો અહીંયા તમે જોશો આમાં 1 ઘાત છે, આમાં 2 ઘાત છે, પણ મહત્તમ કેટલી છે? 2। અહીંયા 2 ઘાત છે અને અહીંયા અચળ પદ છે, તો એનું સ્વરૂપ કઈ રીતનું થશે? તો કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય એનું સ્વરૂપ આ રીતનું થશે: ax² + bx + c। જ્યાં a અને b, તો a છે xના વર્ગનો સહગુણક છે, b છે xનો સહગુણક છે અને c છે અચળ પદ। ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો મહત્તમ 3 ઘાતવાળી બહુપદીને શું કહેવાશે? ત્રિઘાત બહુપદી। કેવી? મહત્તમ 3। હવે ઉદાહરણની વાત કરીએ x3, તો ઘાત કેટલી છે? 3। બીજું ઉદાહરણ 2x + x² - x3। તો અહીંયા તમે જોશો કે x² પણ આપેલ છે અને x3 પણ આપેલ છે, પણ મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત કેટલી છે? 3। ત્રીજું ઉદાહરણ જોઈએ z³ - 5 + 2z। તો અહીંયા તમે જોશો કે zની 1 ઘાત છે અને અહીંયા zની કેટલી છે? 3 ઘાત છે, પણ મહત્તમ 3 છે એટલે સમો ગણાશે ત્રિઘાતમાં। તો જે રીતે દ્વિઘાતનું સ્વરૂપ હતું ax² + bx + c, તો ત્રિઘાતનું સ્વરૂપ શું થશે? ax³ + bx² + cx + d। જ્યાં a, b અને c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે, જે એક્સના ઘન, વર્ગ અને એક્સ સાથે ગુણાયેલી સંખ્યાઓ છે, a, b અને c, અને d એમાં શું થશે? અચળ પદ। હવે આ આપણે વાત કરી સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીની। હવે વાત આવે છે બહુપદીનું શૂન્ય। તો બહુપદીનું શૂન્ય એટલે કે શું? તો એનો જવાબ આવે px = 0। તો px = 0 શું કહેવા માગે છે? તો કે તમને આપેલી બહુપદીમાં એક્સની કિંમત તમે જે મૂકો, બરાબર, કોઈ પણ મૂકો, પણ જ્યારે જવાબ 0 આવે તો એ બહુપદીનું શૂન્ય થશે। ચલો સમજીએ ઉદાહરણ દ્વારા। અહીંયા આપણને બહુપદી આપી છે 2x + 3, બરાબર। તો અહીંયા આપણે એનું બહુપદીનું શૂન્ય શોધવું હોય તો બરાબર કેટલા મૂકવાના? 0। જ્યારે પણ બહુપદીનું શૂન્ય શોધવાનું થાય તો જે પણ બહુપદી આપેલી હોય એના બરાબર 0 મૂકી દેવાના। હવે અહીંયા +3 છે એ પેલી બાજુ જશે તો શું થશે? -3 થશે। હવે એક્સની સાથે 2 ગુણેલા છે, જમણી બાજુ આવશે તો શું થશે? છેદમાં આવી જશે। તો x બરાબર જવાબ કેટલો આવ્યો? -3/2। તો આ જે આપેલ બહુપદીનું શું થશે? શૂન્ય। શું આ જવાબ સાચો છે કે ખોટો એની આપણે ચકાસણી કરીએ। તો એ ચકાસણી કરવા માટે આપેલી બહુપદીમાં આપણને જે જવાબ મળ્યો છે -3/2 એ મૂકીએ। તો આપણે જવાબ કિંમત કેટલી મૂકવાની છે એક્સની જગ્યાએ? -3/2। તો અહીંયા વાત કરીએ, અહીંયા 2x હતા તો 2 અને એક્સની જગ્યાએ કેટલા મૂકશું? -3/2 અને અહીંયા કેટલા હતા? +3। હવે અહીંયા જોઈએ તો 2 અને 2 ડિવાઈડ થઈ જશે તો કેટલું વધશે? -3। આ અચળ પદ 3 હતું, -3 અને +3। તો જ્યારે એક જેવી સંખ્યાઓ એકમાં માઇનસ હોય અને એકમાં પ્લસ હોય તો જવાબ કેટલો આવે? 0।
તો આપણે વાત કરી કે બહુપદીનું શૂન્ય એટલે px બરાબર 0 થવું જોઈએ. તો અહીંયા આપણે જવાબ 0 આવી જાય છે, તો મતલબ આ બહુપદીનું શૂન્ય થશે. તો સૂત્ર યાદ રાખવાનું, બહુપદીની ax પ્લસ બીનું શૂન્ય બરાબર શું થશે? માઇનસ બી ભાગ્યા એ. તો આ માઇનસ બી ભાગ્યા એ શું છે? તો એ એમના સહગુણક છે, અને અહીંયા જે છે એ સહગુણક છે અને બી શું છે? અચળ પદ છે. તો અહીંયા બીની કિંમત એટલે શું? તો અહીંયા જોઈશું આપણે 2x પ્લસ 3. તો આની સાથે સરખાઈએ તો એ બરાબર કેટલા થશે? 2 x અને પછી બી બરાબર કેટલા થશે? 3. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો બી બરાબર 3 અને એ બરાબર કેટલા આવશે? 2. તો પણ જવાબ કેટલો આવ્યો? -3/2. થેન્ક યુ.